રીધિ, આજ તો બહુ ભૂખ લાગી છે, ખીચડી બનાવી દે ને. અરે મમ્મી, મારી પાસે અત્યારે ટાઈમ નથી. મારે મંદિર જવાનું મોડું થાય છે. ન્યા 56 ભોગનો પ્રસાદ ધરાવવાનો છે. મોડું થાય તો મને ન્યા બધાય ખીજાહે. આજ તો મને બહુ ભૂખ લાગી છે, ખીચડી ન હોય તો બીજું કઈક આપી દે ને. અરે મમ્મી, મારી પાસે અત્યારે ટાઈમ નથી. મારે મંદિર જવાનું મોડું થાય છે. 1 મિનિટ ઊભી રહે તો અહીંયા આલ તો. એ આવું, ઊભા રહ્યો. મમ્મી ક્યારના કહે છે કે એને ભૂખ લાગી છે, એને ખીચડી ખાવી છે, તો ઈ તારે બનાવી નથી દેવી. તારે અહીંયા મંદિરે 56 ભોગ ધરવા જવા છે. તો સાચા ભગવાન તો આપણા અહીંયા ઘરે જ છે. આપણા ઘરમાં મમ્મી પપ્પા ભૂખ્યા રહીએ એને ભક્તિ કહેવાય. વડીલની સાચી સેવા કરીએ ને એને જ સાચી ભક્તિ કહેવાય. તો હું તને મંદિરે જવાની ના નથી પાડતો. મંદિરે જવાય, ભગવાનમાં શ્રદ્ધા રખાય, પણ આપણા જે વડીલ જે ઘરે ભૂખ્યા રહે છે તો એ જોઈને હું ભગવાન આપણા ઉપર ખુશ થાય? એ તારા 56 ભોગનો સ્વીકાર કરશે? તું જઈને મંદિરે જઈને તું પ્રસાદી ધરીશ, હું ભગવાનની સ્વીકાર કરશે? અને ઘરમાં જે આપણા મા બાપ દુઃખી થાય છે પેલા આપણે એને જમાડવાના હોય. એને જમાડ એટલે ભગવાન એમાં રાજી જ છે. ઘરમાં આપણા મા બાપ ભૂખ્યા હોય છે અને તમે જે મંદિરે પ્રસાદી ચડાવવા જાઓ, ભોગ ચડાવવા જાઓ, એમાં કોઈ દી ભગવાન ખુશ નથી થતા. વડીલના આશીર્વાદ એ જ સૌથી મોટો પ્રસાદ છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો 5 પરિવારને શેર કરી દેજો.